એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં શહેરની બે શાળાઓને ફરીવાર મળી છે બોમ્બથી ઉડાવવાની ધમકીઓ। બે શાળાઓને એક ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર આ બે શાળાઓને મળ્યા છે ઈમેલ। ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં ચેકિંગ પણ શરૂ કરી દેવાયું છે। તો ફરીવાર અમદાવાદની શાળાઓને આ રીતે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। આ વખતે સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર આ બે શાળા એવી છે કે જેમાં ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। આ ઈમેલ મળતાની સાથે જ શાળામાં ચેકિંગ શરૂ કરાયું છે। અમદાવાદની બે શાળાઓને ધમકીભર્યો ઈમેલ, બોમ્બથી ઉડાવવાની ધમકી સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર શાળાઓને આપવામાં આવી છે। આ ધમકીના પગલે શાળામાં ચેકિંગ શરૂ કરાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું છે બધું અપડેટ? ફરીથી અમદાવાદની સ્કૂલો છે તેને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ને આ વખતે અલગ અલગ બે સ્કૂલ છે તેને ધમકીભર્યા ઈમેલ મળ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। સંત કબીર સ્કૂલ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ છે કે જેને મેલ મળ્યો હતો અને સ્કૂલ સંચાલકો દ્વારા છે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ, એસઓજીની ટીમ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા છે તબક્કાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જો કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે અગાઉ પણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, ત્યારબાદ જે કોર્ટ છે તેને પણ આ પ્રમાણેના ઈમેલ મળ્યા હતા। ફક્ત અમદાવાદ નહીં પરંતુ જે અલગ અલગ કોર્ટ હતા ત્યાં જે અલગ અલગ શહેરોના કોર્ટ હતા તેને પણ થોડા સમય પહેલા ઈમેલ મળ્યા હતા। એટલે કે જે રીતે ઈમેલ મળવામાં આવે છે, વીપીએન નો ઉપયોગ કરવામાં આવે છે ને તે વીપીએન ટ્રેસ ન કરી શકે તેને લઈને કોઈ ટ્રેસ ન કરી શકે તેને લઈને વીપીએન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે આઉટ ઓફ ઇન્ડિયા છે ત્યાંથી મેલ આવ્યો હોય તે પ્રમાણે દેખાડવામાં આવે છે, પરંતુ સાયબરની એક ટીમ છે તેના દ્વારા પણ આ બંને ઈમેલ જે સ્કૂલને મળ્યા છે તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ।